આપણી જે સેવા છે ને એ સેવામાં મુખ્ય ભાવ શું છે? સ્નેહનો. તો સેવા એ તો સ્નેહની આપણી ક્રિયાત્મક અભિવ્યક્તિ છે. એટલે ક્રિયામાં પણ એ પરિણમતી જોઈએ. અને એટલા જ માટે આ ચોથો મહત્વનો જે મુદ્દો છે જે સમર્પણની સાથે સંકળાયેલો છે એ છે સેવા. જેમ પતિવ્રતા પત્ની પતિની સેવાને જ પોતાનું સુખ માને, તેમ પુષ્ટિ ભક્તે પણ પ્રભુની સેવાને જ પોતાનું સુખ માનવું જોઈએ. અને સેવા જો કરીશું ને તો પછી આપોઆપ અસમર્પિતનો પણ ત્યાગ થશે. આપણામાં રહેલો અન્યાશ્રય પણ એ દૂર થવા પામશે. સેવા કરીશું તો જે અસદ આલાપ હશે એ પણ જતો રહેશે. સેવા કરીશું તો અનવસરમાં ભક્તના ચિત્તમાં પ્રભુનું ગુણગાન, એનું સ્મરણ પણ થયા કરશે. સેવાને કારણે દુસ્સંગ પણ જતો રહેશે અને ભગવદીઓનો સંગ કરવાની રુચિ ધીમે ધીમે વધશે. ટૂંકમાં સેવા કરનારનું આખું જીવનમાં પરિવર્તન આવશે. સેવા કરનારનું આખું જીવન પછી એ પ્રભુમય બનશે. સમર્પણથી તેનામાં તદીયતા આવશે. એટલે બ્રહ્મ સંબંધ મંત્ર, જેને આપણે સમર્પણનો મંત્ર પણ કહીએ છીએ, એ સમર્પણમાં 4 મુખ્ય બાબતો હંમેશા ધ્યાનમાં રાખવી. આપણી પોતાની અનન્યતા, નિષ્ઠા, આપણો પોતાનો સ્નેહ, પણ સૌથી મહત્વની વાત જે છે એ કે આપણી સેવા એ તો આખરે સ્નેહની જ ક્રિયાત્મક અભિવ્યક્તિ છે. એટલે સેવા એ અહીંયા મુખ્ય અંગ ગણી શકાય. અને સેવા જો કરીશું તો જ આપણો બ્રહ્મ સંબંધ સાચા અર્થમાં પરિપૂર્ણ બનશે. બ્રહ્મ સંબંધને પરિણામે જે 5 પ્રકારના દોષો કહેવામાં આવ્યા એ દોષો પણ નિવૃત્ત થવા પામશે. ટૂંકમાં સમર્પણનો સિદ્ધાંત એ પુષ્ટિ માર્ગની એક વિલક્ષણતા છે. અન્ય સંપ્રદાયમાં પરમાત્માને આદર આપવામાં આવે છે, સન્માન આપવામાં આવે છે. પરમાત્માને આપણે ત્રિલોકના નાથ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાં કોઈ બ્રહ્મ સંબંધની કે સમર્પણની કોઈ દીક્ષા નથી. અને ત્યાં સમર્પણ ન હોવાથી એને આપણે મર્યાદા ભક્તિ કહીએ છીએ. જે મર્યાદા ભક્તિ પૂજા કે ઉપાસના પ્રકારની આપણને જોવા મળે છે. એકમાત્ર પુષ્ટિ માર્ગમાં જ આપણા સ્નેહનું સમર્પણ છે. એનાથી જ શ્રી ઠાકોરજી સાથે આપણે બંધાયેલા છે. અને આપણી આવી સ્નેહની જે અભિવ્યક્તિ છે ને એ આપણે ઘરના એકાંતમાં બેસીને ક્યાંક ઠાકોરજી સાથેનો સંવાદ કરી શકીએ છીએ. ઘરના એકાંતમાં આપણી સ્નેહની અભિવ્યક્તિ કરી શકીએ છીએ. તો પ્રભુને સમર્પિત થયા છે તો ઘરમાં ઠાકોરજીને પધરાવીને આપણે સેવા દ્વારા આપણો જે કંઈ સ્નેહ છે એમના તરફનો એને અભિવ્યક્ત કરીએ છીએ, એને સમર્પિત થઈએ છીએ. આ માત્ર મારો અને શ્રી ઠાકોરજીનો અંગત સંબંધ છે. એટલે વાત અહીંયા કહેવામાં આવી કે ઘરના એકાંતમાં આપણે આવી સ્નેહની અભિવ્યક્તિ કરીએ છીએ. તો જે સ્વરૂપ આપણા માથે, આપણા ઘરમાં શ્રી મહાપ્રભુજીએ આપણને બિરાજી આપ્યું છે એને જ પછી આપણે આપણું સર્વસ્વ માનીએ છીએ. એને જ આપણે સમર્પિત બનીએ છીએ. એનું જ સેવા અને સ્મરણ નિત્ય આપણે કરીએ છીએ. એનામાં જ આપણી ચિત્તની એકાગ્રતા પછી રાખીએ છીએ. ટૂંકમાં બ્રહ્મ સંબંધની સાથે સેવા જોડાયેલી છે. બ્રહ્મ સંબંધ એ કોઈ ઠાલી શબ્દ નથી. એમાં 4 મહત્વની બાબતો પૈકી જે સેવા છે એ એક મહત્વનું અંગ છે
કે જે સેવા બ્રહ્મ સંબંધની સાથે હંમેશા જોડાયેલી છે. બ્રહ્મ સંબંધ જે મંત્ર એ આખરે શું છે? આપણી પોતાની પ્રતિજ્ઞા છે. અને એ પ્રતિજ્ઞા આપણે વ્યક્ત કરીએ છીએ, આપણે સંકલ્પ લઈએ છીએ કે પુનઃ હું ઠાકોરજી સાથે જોડાઉં છું. એટલે સેવા એ એનું એક મુખ્ય અંગ છે. સેવામાં શ્રી ઠાકોરજીને જે ધરવામાં આવે તેના દ્વારા જ પછી સેવકે પોતાનું જીવન નિર્વાહ કરવાનો હોય. પોતાના ઠાકોરજીને ધરેલું જ પછી એ પોતે લે. માત્ર ભોજનના પદાર્થો શું કામ, પણ જીવનમાં ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુઓ પહેલા ઠાકોરજીને જ આપણે અંગીકાર કરાવીએ, એ આપણું સમર્પણ છે. કે જેમ કે નવું વસ્ત્ર લાવ્યા, નવા દાગીના લાવ્યા, તો આપણે શ્રી ઠાકોરજીને પહેલા ધરાવીએ, ઠાકોરજીને અંગીકાર કરાવીએ, અને પછી જ આપણે આપણા પોતાના ઉપયોગમાં વાપરીએ. એટલે આ બ્રહ્મ સંબંધ એ સમર્પણનો મંત્ર છે. અને સમર્પણ મંત્રને દ્રષ્ટિએ આપણા જીવનમાં ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુઓ પહેલા ઠાકોરજીને અંગીકાર કરાવીએ અને પછી જ એને આપણા વિનિયોગમાં લઈએ. આ બ્રહ્મ સંબંધ કોની સાથે થાય છે એ બહુ જ મહત્વની વાત છે. આ બ્રહ્મ સંબંધ શ્રી ઠાકોરજી સાથે થાય છે. બ્રહ્મ સંબંધ શ્રી મહાપ્રભુજી કે વલ્લભકુળ સાથે થતું નથી, એ ખાસ ખ્યાલમાં રાખો. વલ્લભકુળ કે વલ્લભ વંશ જ આપણને બ્રહ્મ સંબંધ કરાવે છે, પણ સર્વ સમર્પણ કોને થાય છે? તો માત્ર શ્રી ઠાકોરજીને જ કરીએ છીએ, અન્ય કોઈને પણ સર્વ સમર્પણ કરતા નથી. એ વાત અહીંયા કદી પણ વિસરાવી ન જોઈએ. તો દાન, અર્પણ અને સમર્પણ આ ત્રણેય શબ્દોના અર્થ શાસ્ત્રીય પદ્ધતિએ આપણે સમજવાની કોશિશ કરી, બહુ ટૂંકાણમાં પણ સમજવાની કોશિશ કરી. ગદ્ય મંત્રમાં આપણે શ્રી પ્રભુને સમર્પિત કરીએ છીએ અથવા બધું કરી દીધું છે. તો પ્રશ્ન એ ન ઉભો થાય કે આપણે પ્રભુને બધું જ સમર્પિત કરી દીધું છે, પછી આપણું તો કશું રહેતું જ નથી. અને ક્યારેક એટલા માટે એવી પણ દલીલ કરવામાં આવે છે કે આપણું જ્યારે કશું જ રહેતું નથી તો આપણે શ્રી ઠાકોરજીના વિનિયોગમાં જે વાપરીએ એ સમર્પણ જ કહેવાય, એને અર્પણ ન કહી શકાય. ફરીથી વાત કરું કે ગદ્ય મંત્રમાં પ્રભુને આપણે સમર્પિત કરીએ છીએ, બધું જ કરી દીધું, સમર્પિત કરી દીધું છે, પછી આપણું કશું જ રહેતું નથી. હવે આ જો ટેકનિકાલિટીની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો આપણું તો કશું હતું જ નહીં, કશું રહેતું જ નથી. અને એટલા માટે ઠાકોરજીના વિનિયોગમાં પછી આપણે જે વાપરીએ એને અર્પણ નહીં પણ સમર્પણ જ કહી શકાય, એવો મત પણ ક્યાંક પ્રદર્શિત કરવામાં આવે છે. અને એટલા માટે પ્રસાદી રૂપે આપણે ઠાકોરજી માટે વપરાયેલી જે સામગ્રી છે એ પછી પ્રસાદના સ્વરૂપમાં આપણે લઈ શકીએ, એ દેવદ્રવ્ય નથી બનતું. આવો એક વિવાદ પણ આપણે ત્યાં પ્રવર્તે છે. આ બહુ સૂક્ષ્મતમ કહી શકાય. અર્પણ અને સમર્પણ એ બંને વચ્ચેનો બહુ સૂક્ષ્મ કહી શકાય એવો તફાવત છે, અને એમાંથી આવા ઘણા બધા મુદ્દાઓ ઉપસ્થિત થયા છે. પણ એ વિવાદમાં આપણે ન ઉતરીએ. શ્રી મહાપ્રભુજી આપણને જે આદેશ આપ્યો છે, જે શીખ આપી છે, એ ગુરુ સેવાને જ આપણે વળગી રહીએ તો આપણું તન અને આપણું મન અને આપણું ધન શ્રી ઠાકોરજીના વિનિયોગમાં આપણે વાપરીએ છીએ. એટલે દેખીતી રીતે ત્યાં સમર્પણ જ છે, ત્યાં અર્પણનો કોઈ ભાવ નથી. એટલે પ્રસાદી
જો સમર્પણ હોય તો પ્રસાદી રૂપે આપણે ઠાકોરજીના વિનિયોગમાં વપરાયેલી વસ્તુ છે એને પ્રસાદી રૂપે પછી આપણે ગ્રહણ કરી શકીએ.